ભાઈ આપણું સપનાનું મકાન છે ને ભાઈ, આવી મોંઘવારીમાં તમને કોઈ મળે ખરા સારું? ના મળે સાહેબ. તમને એક જ જગ્યાઓ પણ મળશે, ગૃહન ક્લબ લાઈફની અંદર 25,31,000 રૂપિયાની કિંમત છે. થોડાક ડાઉન પેમેન્ટની અંદર પણ તમારું છે ને મસ્તીનું સપનાનું ઘર તૈયાર. સુરત પર ઘણી બધી જગ્યાઓ પર મેં ઘર જોયા. છેલ્લે મેં અહીંયા આવીને જોયું, મને મારી જે રિક્વાયરમેન્ટ હતી એ પૂરેપૂરી અહીંયા કરી છે. અને પાછું નામ એવું મસ્ત છે ને, મને તો ખૂબ ગમ્યું છે, ગૃહમ ક્લબ લાઈફ. ક્લબ એટલે શું ભાઈ? આપણે બધું જોતા ને કે બધા પિક્ચરમાં ને બધું આપણે જોતા કે એવું આપણે કેદી મળે સાહેબ? એ અહીંયા જ મળશે તમને. ખાલી આવો ને જુઓ ખાલી. ભાઈ સપનાનું ઘર દરેક લોકોને પસંદ હોય છે ને અત્યારે હું આવી ગયો છું સુરતની અંદર અને કેટલા રૂપિયામાં ઘણા લોકોએ કીધું કે ભાઈ કમલેશભાઈ સસ્તામાં ને આપણા બજેટની અંદર મકાન બતાવો. આજે હું તમારા માટે મકાન લઈને આવ્યો છું 25,31,000માં. બધું આવી ગયું, દસ્તાવેજ આવી ગયો, ટોટલી ખર્ચો આવી ગયો, 2 વર્ષનું અહીંયા મેન્ટેનન્સ પણ આવી ગયું. મકાન કેવું છે ખબર છે? આમ રો હાઉસ કહી શકાય, પણ મારી દ્રષ્ટિએ તો બંગલાથી કંઈ કમ નથી. અહીંયા 25,31,000માં મકાન મળી રહ્યું છે. તમને 70% લોન થઈ જશે. 17 થી 18 લાખ રૂપિયાની તો લોન થઈ જાય. બાકીના બચે કેટલા એટલા તમારે ડાઉન પેમેન્ટ આપવાનું છે. તમારું પોતાનું મકાન થઈ જાય. અને રોકાણ કરજો તમે જીવનની અંદર. આ બધી પ્રોપર્ટીનું રોકાણ કરેલું હોય છે ને, આથી 10 વર્ષ પછી આ 25 લાખ રૂપિયાનું મકાન મળવાનું જ નથી. એના સીધા ડબલ થઈ જાય, ટ્રિપલ થઈ જાય. અને બીજું, ઓલ ઇન્ડિયામાંથી ઓલ વર્લ્ડમાંથી કોઈ પણ વ્યક્તિ અહીં રોકાણ કરી શકે છે. તો અત્યારે વાર નહીં કરું, ક્યાં આવ્યો છું, એડ્રેસ ને બધું લોકેશન આપીશ. ખાલી મકાન જુઓ યાર તમે, રો હાઉસ જુઓ, બંગલો જુઓ, ખાલી મસ્ત બતાવું. ચાલો આવો. વેલકમ કમલેશભાઈ. મજામાં. તમારું વેલકમ છે ગૃહમ ક્લબ લાઈફમાં. હવે પહેલા તો તમારું નામ અને થોડોક પરિચય કરાવી દેજો. મારું નામ છે ગૌતમ સોલંકી. આ પ્રોજેક્ટની થોડીક માહિતી આપું કે આખો પ્રોજેક્ટ યુરોપિયન થીમમાં બનાવેલો છે અને કંઈક નવું બનાવવાની કોશિશ કરી છે કે લોકોનું સપનું હોય ને કે એક સારું ઘર, સપનું પૂરું કરીએ છીએ લોકોનું. બિલકુલ. તો અહીંયા કોઈને એડ્રેસ પહેલા કયું કહેવાય કે અહીંયા આવું તો કેવી રીતે આવી શકે? સુરતથી તમે આવો તો મહાકાળીમાનું મંદિર આવે માસમા ગામમાં. એન્ટ્રી કરતા હાઈવેથી આપણે 2-2.5 કિલોમીટર અંદર છે. અને આ આપણો અંદર તમે આવો એટલે તમને વિશાળ ગેટ દેખાઈ જાય ગૃહમનો, તો તમને આઈડિયા આવી જશે કે આપણે ગૃહમમાં આવી ગયા છે. તો આવો કમલેશભાઈ, હું તમને આપણા પ્રોજેક્ટના સેમ્પલ હાઉસ બતાવું. આપણા પાસે 2 સેમ્પલ હાઉસ છે. એક આપણે છે 25,31,000 વાળું અને બીજું જે છે આપણે 36 લાખનું વેરિયન્ટ છે. આ 2 છે. ડિફરન્સ એ છે એરિયાનો છે. 36 લાખ વાળું થોડું મોટું છે અને આ 25 લાખ વાળું આપણે જોઈએ. ચાલો તો આવો કમલેશભાઈ, આપણે અંદરથી જોઈએ. આ છે આપણું 2 BHK રો હાઉસ. ફ્રન્ટમાં આપણે લિવિંગ હોલ આપ્યો છે અને જોતા જ તમને લાગશે કે એક લક્ઝુરિયસ ફિલિંગ તમને અંદરથી દેખાશે. બરોબર છે? અંદર આવી એટલે પોઝિટિવ એનર્જી જોરદાર મળે. એક્ઝેક્ટલી. દુનિયાનું સ્વર્ગ કયું ભાઈ? ઘર. અને આ આપણે કિચન એરિયા આપ્યો છે અને આપણે કિચન મોડ્યુલર કિચન બનાવીને જ આપીએ છીએ બધા જ મકાનો. તમારામાં જ આવે? યસ, એ આપણે બનાવીને જ આપીએ છીએ. કિચન ટ્રોલી સાથે આ બધું આપણે ડેવલપ કરીને આપીએ છીએ. પ્લસ આપણે ટ્રાય એવું કરવું છે કે બધી જ વસ્તુ એક ડાયરેક્ટ ફેમિલી આવીને રહી શકે. રાઈટ. બહુ સરસ છે. આ જગ્યાની અંદર છે ને મને બહુ સારી વસ્તુ લાગી છે કે આ એન છે. અને બીજું કે અહીંયા તમારું છે ને નાનું એ ડાઇનિંગ ટેબલ રાખી દેશો ને તો એ આરામથી તમારે આટલી સ્પેસની અંદર સુંદર મજાની વ્યવસ્થા છે. પાછળ જે કપડાં ધોવા માટેનું છે વોશ એરિયા છે એ પણ ખુલ્લો છે આખો મસ્તીનો. અને મસ્ત જગ્યા લ્યો. તો ચાલો આપણે ઉપર જોઈએ. ઉપર આપણે 2 માસ્ટર બેડરૂમ છે. બરાબર. અને આ છે આપણો પહેલો માસ્ટર બેડરૂમ. આપણે બેડરૂમ આવશે. એટેચ્ડ ટોયલેટ બાથરૂમ પણ આપ્યું છે. બરાબર. અને વેન્ટિલેશન માટે આપણે વિન્ડો પણ આપી છે. એ નળબળ આપો કે નહીં પછી? કારણ કે ઘણા લોકો નથી આપતા. ના, અમે જે ઘરે વાપરીએ ને એ જ નળ અમે આમાં લગાવ્યા છે. એટલે ક્વોલિટીમાં જરાક પણ આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. તમને જેવું જોવો છો એવું જ મળશે. બરાબર. ફર્નિચર નહીં મળે કે મળશે? નહીં, ફર્નિચર આપણે એવું એટલે બનાવ્યું છે કે તમને આઈડિયા આવે કે આવું બનાવવું હોય તો બનાવી શકાય. બરાબર. આ આપણો બીજો માસ્ટર બેડરૂમ છે. ખરેખર અહીંયા જે ભાઈ છે ને આમ રાજાશાહી જેવું ફિલિંગ આવી રહ્યું છે. અને સપનાનું ઘર ભાઈ, હું તો કહું છું, હજુ કહું છું, રોકાણ કરી નાખજો. આની અંદર ખરેખર સારી વસ્તુ છે કે તમે ઓછા પૈસાનું ડાઉન પેમેન્ટ ભરીને પોતાનું બંગલો, પોતાનું મકાન કરી શકો છો. ના ખાલી ઇન્વેસ્ટ કરીને મૂકી દેશો ને સાહેબ. આપણા વડવાઓ તમને ખ્યાલ હોય તો અમુક એવી જગ્યાએ વિરાન જગ્યામાં મકાન લીધા હતા, ઘર લીધા, જમીન લીધી હતી.
આજે એની અત્યારે કરોડોમાં કિંમત થઈ રહી છે. પણ કમલેશભાઈ એમાં શું હોય કે રોકાણ એટલે શું કે આપણે 1 ના 5 થવા જોઈએ તો જ આપણે રોકાણ કહેવાય, હા. રિટર્ન આપણે મળવું જોઈએ. મળવું જોઈએ. તો આ એવી પ્રોપર્ટી છે કે અહીંયા તમે ઇન્વેસ્ટ કરો તો હમણાં લેન્ડ કોસ્ટ સસ્તી છે તો આપણે ભવિષ્યનું બહુ સારું રિટર્ન એક્સપેક્ટ કરી શકાય. બિલકુલ. આ આપણે એટેચ ટોયલેટ બાથરૂમ આપ્યું છે, સાથે સાથે એક બાલ્કની પણ આપી છે, સિટિંગ બાલ્કની, કે બારે 2 જણને બેસવું હોય તો એકવાર બેસી શકાય. હિચકો નાખ્યો હોય ને. યસ, તો આ એક પ્લેઝર ફિલિંગ આપે. મારી ફેવરેટ જગ્યા હોય ને તો એક આ બાલ્કની છે અને એક છે બાથરૂમ. આની અંદર જે બધું કઈ નવા પ્રોજેક્ટ ને નવી આઈડિયા આવે ને સાહેબ, આ જગ્યાએ સિવાય દુનિયામાં ક્યાંય ના આવે. ગૌતમભાઈ તમે ઉપર ટેરેસ ઉપર કેમ લે? કારણ કે અહીંયા શું બતાવવાનું છે? એકચ્યુઅલી કમલેશભાઈ એમ કહેવાય સુરતમાં કે સુરતમાં બહુ નસીબદાર હોય ને એને પોતાનું ધાબુ મળે. હા, એનામાં પતંગ ચગાવવા મળે. એક્ઝેક્ટલી પોતાના ધાબા ઉપર. આપણે એકચ્યુઅલી પ્લાન પાસ જે છે એ G+2 નો છે, તો હજી તમારે 1 માળ ઉપર G2 બનાવવું plus એટલે શું થાય? ગ્રાઉન્ડ +2 એટલે જમીન સાથે 2 માળ ઉપર તમે બાંધી શકો, Okay. એની પરમિશન છે. લઈ તો લીધેલી છે already. હા, તો એ તમારે ઉપર હજી એક બેડરૂમ બાંધવું હોય, આપણે આગળ નથી આપતાનું કારણ છે કે એલિવેશન બગડે, બરાબર. પણ આપણે પાછળ એક રૂમ અહીં તમે કન્સ્ટ્રક્ટ કરી શકો. બરાબર છે. હવે આપણી સાથે જોડાઈ ગયા છે બોમ્બેથી છે, અને ભાઈ બોમ્બેના લોકો રોકાણ કરવા માટે ગુજરાત બહુ સેફ માનતા હોય છે, અને એમાંય નજીકમાં હોય ને તો કે અહીંથી ત્યાં ડાયરેક્ટ ટ્રેનમાં જઈને ફટોફટ આવતા રહીએ. તો તમે અહીંયા શું વિચારીને તમે આ મકાન લઈ રહ્યા છો કે અહીંયા? વેલ, નજીકનું લોકેશન જેમ તમે કીધું એ પ્રમાણે નજીકનું લોકેશન છે, સારું સુકૂન છે. અહીંયા તમે જોઈ જ રહ્યા છો અત્યારે બપોરનો ટાઈમ છે તો પણ કેટલી શાંતિ છે. સો મુંબઈના માણસો આ જ બધી વસ્તુઓ ગોતતા હોય છે કે હા. કામ ધંધે પણ પહોંચી જાય અને નીરવ શાંતિ પણ મળે. સો બેવ વસ્તુ મુંબઈમાં તો આજની તારીખમાં પોસિબલ નથી. એવું જ કંઈક વિચારીને અમે અહીંયા બુક કરાવ્યું છે. ત્યાંના ભાવ ને અહીંના ભાવ કમ્પેર કરો તમે, આ મકાન તમને ત્યાં મળે ખરા? કોઈ કમ્પેરિઝન નહીં, કોઈ પણ જગ્યાએ મળે ખરા? કદાચ પોસિબલ જ નથી. પોસિબલ નથી આ ભાવમાં તો આ વસ્તુ પોસિબલ જ નથી. તમે આમ સંતોષ છો ને? 101%. તો બીજા લોકોએ આવવું જોઈએ કે ન આવવું જોઈએ? ખાલી એટલું વિડીયોમાં કહી દો મને આજે. આવું જ જોઈએ. મેં પોતે 3 રેફરન્સ આપ્યા છે, ગૌતમભાઈને ખ્યાલ જ હા છે. હા હા હા, ક્યાં વાત હે. અને હું તો કહું છું કે આવો રહ્યો, સાથે રહેશું, મજા આવશે. થેન્ક યુ. તો કમલેશભાઈ આ છે આપણો બીજો સેમ્પલ હાઉસ, 18x36 નો છે. આ આપણે 36 લાખમાં આપીએ છીએ. બોલો કેટલા આપણે વાર હતો આપણે જે કહીએ? એ આપણે 48 વાર હતો, 12x36, બટ આપણે કન્સ્ટ્રક્શન ડબલ ફ્લોર આવે એટલે એમ જોવા તો 96 વારનું બાંધકામ થાય. 96 વારનું બાંધકામ થાય. અને આ કેટલા વાર કહેવાય? આ આપણે 72 વારની જગ્યા આવે 18x36, પણ આપણે કન્સ્ટ્રક્શન જોવા જાવ તો ડબલ થઈ જાય, એટલે 150 વાર જેટલું થાય. 150 કન્સ્ટ્રક્શન હા, બાંધકામ સાથે. હા, બાંધકામ સાથે. બરાબર છે. 17x10 નું આપણે કિચન એરિયા આવશે, સામે સ્ટોરેજ રાખી શકાય, એલ શેપમાં આપણે કિચન આવશે, પ્લેટફોર્મ આવશે. બરાબર. સાથે સાથે આપણે ડ્રાય એરિયા પણ મોટો આપ્યો છે, 4x10 નો ડ્રાય એરિયા આપ્યો છે. જેની પાસે પૈસા વધારે છે અથવા જેને મોટું મકાન લેવું છે, ફેમિલી મોટી છે, હા. તો એ લોકો માટે આ ઓપ્શન આ પણ છે. સૌથી બેસ્ટ છે, સૌથી બેસ્ટ છે. તો આ છે કમલેશભાઈ આપણો ફોયર એરિયા. આપણે એમાં 5x5 ની જગ્યા આપી છે, જ્યાં તમારે સ્ટોરેજ કરવું તો સ્ટોરેજ બી કરી શકો, અને કાં તો મંદિર બનાવવું હોય તો સ્પેશિયસ મંદિર બનાવી શકો. મંદિર જ બનાવવાના. આ છે આપણો બેડરૂમ, માસ્ટર બેડરૂમ છે, અને અમે કિંગ સાઇઝ બેડરૂમ કહીએ છીએ કેમ કે 17x10 નો છે. હજુ બીજો બેડ આવી જાય એટલી જગ્યા છે. યસ, યુઝ્યુઅલી ફ્લેટ્સમાં હોય ને તો 14 ફૂટનો હોય મેક્સિમમ. આ આપણે 17 ફૂટનો બેડરૂમ આપ્યો છે. તમારે બેસવું હોય તો બેસી શકો, ટીવી યુનિટ આવી શકે, અને આ આપણે બાલ્કની આપી છે. આમાં એક ખાટલો આવી જાય તમારે. અહીંયા હોવું હોય ને, Yes. જેને બહાર હોવાની ઈચ્છા હોય હા. તો એ બારે આરામથી મસ્તીનું જો. અહીંયા મને તમારી એક વસ્તુ બહુ ગમે છે મને પર્સનલી, કે જેની તમારી આવક જ નથી પણ નેચર સાથે બહુ જોડાયેલા છે. અહીંયા તમારે કોઈ પણ જગ્યાએ જોશો તો તમારે પ્લાન્ટ્સ એટલે ઝાડવા જ દેખાશે, ઝાડ જ દેખાશે તમને. ગ્રીનહરી બહુ જ તમને આંખમાં આમ કહેવાય ને કે ગમશે તમને. એનું કારણ છે કે લોકો શું કામ અહીંયા આવે છે, જસ્ટ બીકોઝ ઓફ શાંતિ અને આ પીસફુલ લાઈફ મળે, એક સારું નેચરમાં રહેવાની જે બધાને એક્સપેક્ટેશન હોય ને કે આ જે ગ્રીનરી બધાને મળતી નથી, નસીબદાર હોય એને જ મળે છે. આ લોકોની ચોઈસ છે. અહીંયા બાથરૂમ આપણે છે, એટેચ ટોયલેટ બાથરૂમ આપ્યો છે. ઓલો પિક્ચરમાં આવે ને એવું બાથરૂમ જો. યસ. તો આપણે બીજો બેડરૂમ જોઈએ. આ આપણે બીજો માસ્ટર બેડરૂમ છે. એક નાની નાની વસ્તુ અમે હાઇલાઇટ કરી છે કે વોર્ડરોબની એરિયા, સ્પેસિફિક વોર્ડરોબ એરિયા છે કે બેડરૂમ એરિયા છે, વેન્ટિલેશન છે, બધું જ આપણે નાની નાની વસ્તુ પણ ફોલો કરી છે. બિલકુલ. તો ગૌતમભાઈ,
અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ, કારણ કે હવે બધું જ આપણે મેં તમને બતાવી દીધું છે. ભાઈ હવે આ આટલું જ તમે મકાનનું કોખું જ આપો કે બીજું કંઈ આપો છો કે કાંઈ નહીં? નહીં કમલેશભાઈ, તમે તો ખાલી હજી મકાન જ જોયું છે. ઓકે. અને તમે જેમ આવતા કીધું ને કે મહેલ જેવું લાગે છે, તો ખાલી મકાનથી મહેલ જેવું ના લાગે. આપણે અહીંયા ઘણી બધી એમ્યુનિટીઝ આપણે આપીએ છીએ, જેમ કે મંદિર છે, ગાર્ડન છે, બચ્ચા લોકોને રમવાનું ગાર્ડન છે, સ્વિમિંગ પુલ છે, થિયેટર છે, બેન્ક્વેટ હોલ છે, ગેસ્ટ હાઉસ છે, ડિસ્કોથેક છે, જીમ એરિયા છે, એટલે ઘણી બધી વસ્તુ આપણે આ પ્રોજેક્ટમાં આપી છે. એટલે આ પ્રોજેક્ટ આપણે લઈએ એટલે એ બધું આપણે યુઝ કરી શકીએ કે શું હોય? યસ, એ તમારું જ છે, સોસાયટીનું જ છે ને સોસાયટી માટે જ છે. બરાબર છે. તો સોસાયટી માટે એ છે, તો એ બધી જ વસ્તુ એ લોકો યુઝ કરી શકશે. તો પછી એમાં કોઈ પૈસા લેવાના કે નહીં લેવાના, કે બધું ફ્રીમાં હોય કે શું હોય? એમાં કેવું છે કે જે વસ્તુ એક્સપેન્સિવ અને હેવી મેન્ટેનન્સ વાળી છે એના નોમિનલ ચાર્જ રાખ્યા છે, બટ એ બધું જશે ઇન ધેન ફંડમાં, મેન્ટેનન્સ તમારામાં જ કામ આવવાના. યસ, તો એ આપણે એટલે રાખીએ છીએ કે લોકો એની વેલ્યુ કરે. હા, તો અહીંયા તમે જોયું કે કંઈ આગળ જીમ પણ છે, એટલે એ પણ આપણે ફ્રીમાં જ ને? અહીંયા લોકો જે મકાન લે એ લોકો માટે, સોસાયટી માટે છે, નોમિનલ ફીસ આપણે એટલે બારે અમારે જવું નહીં પડે. યસ યસ, એ બધું અહીંયા જ થઈ જાય. એટલે મારા જેવા વજન ઓછું કરવું તો અહીંયા જ થઈ જાય. તમે કદાચ અહીંયા 2-4 રાઉન્ડ માં લ્યો તો એ તમારે મસ્તી નથી. પછી ગાર્ડન છે છોકરાઓ માટેનું, આ સ્વિમિંગ પુલ પણ છે, અને કોઈ મહેમાન આવી રહ્યું છે તો તમારે કદાચ જગ્યા ઘરમાં ન હોય તો તમે અહીંયા સોસાયટીનું ગેસ્ટ હાઉસ પણ છે, એનો ચાર્જીસ ખરો કે ફ્રીમાં? નહીં, એ આપણે નોમિનલ ચાર્જ 500 રૂપિયા જેવી નાની ફીસ લઈએ છીએ, બટ એ બધું ફંડમાં જ જશે. હા, એટલે આપણામાં જ આમાં સોસાયટીના માં જ રહેવાનું છે. કહીએ ને કે એક મિડલ ક્લાસ ફેમિલીનું સ્ટેટસ અપગ્રેડ થાય અને એક લેવિશ લાઈફ અહીંયા મળે, એ અમારું તાત્પર્ય છે કે લોકોને મકાન આપવાનું. હવે એક બીજી વાત, મારી મનની વાત કરું છું. અમે જ્યારે ઓફિસમાં હતા ત્યારે ગૌતમભાઈ બહુ મસ્ત વાત કરી કે કમલેશભાઈ કે અમને લોકો છે ને કે ગૃહમની અંદર આ અમે જોડાણા ને કે અમે કદાચ મકાન લઈ જ ના શકત, ભાડાના મકાનમાં જ જીવતા હોત ને ભાડાના મકાનમાં જ રહેતા હોત, પણ તમારા આ જે પ્રોજેક્ટના કારણે કેટલાય લોકોના મકાન થયા છે. કોકની પાસે થોડા ઘણા પૈસા હતા તોય તમે, અને બીજું કે તમે થોડીક સગવડ પણ કરી આપો છો ને આના સિવાય પણ તમે. આપણે કહે ને કે ઘણા લોકોની એવી હોય કે ઘણા વર્ષોથી ભાડે રહેતા હોય, તો એવા પણ અહીંયા ઘણા લોકો છે કે મકાન લેવું હોય પણ કેશની સુવિધા એટલી આપણે સગવડ ના હોય, તો એને આપણે નોમિનલ ટાઈમ આપીએ છીએ 3 થી 4 મહિનાનો કે 5 મહિનાનો, કે એ ટાઈમ પર એમનું ડાઉન પેમેન્ટ ભરી શકે અને બાકીની લોન કરીને પણ ઘર લઈ શકે. લ્યો, હું તો તમને એમ કહેતો કે આટલા લાખ રૂપિયા ભરો, અહીં તો તમે કદાચ થોડા ઘણા $1-2 લાખ રૂપિયા લઈને આવો ને સાહેબ, તો એ તમારું ઘરનું મકાન થઈ જાય. તો હવે આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે કે મળશું ગામ ગી, અરે નહીં મળી આ મેકરણ તે દી આ ધરતી ધકતી હરિયમ થશે જે માતાજી જેવું નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ. બહુ આજે બધા લોકોને બહુ મજા આવી, કંઈક નવું જાણવા મળ્યું, કંઈક નવું લોકોને શીખવા પણ મળ્યું કે ભાઈ લાઈફની અંદર છે ને દિલથી કામ કરે ને સાહેબ. આ જગ્યાએ આ પ્રોજેક્ટની અંદર આ બધા સ્ટાફથી માંડીને દરેક લોકો સાહેબ દિલથી કામ કરો છો સાહેબ. આ બધી વસ્તુ છે ને ખાલી પોતાનું બનાવી શકે પણ આવું વેચી ના શકે. સાચી વાત છે, સાચી વાત છે.